તરસાલી બાયપાસ રોડ પર દબાણો દૂર કરી કોઈને ફાયદો કરાવવા તાત્કાલિક ધોરણે કાચો પાકો રોડ અને પાણીની લાઇનની કામગીરી કરવામાં આવતા અધિકારીઓ શંકાના ઘેરામાં આવ્યા હતા। શહેરના તરસાલી વિસ્તારમાં હાઈવે પર પેરેલલ સર્વિસ રોડ બનાવવાની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે। ગેરકાયદે દબાણો દૂર કર્યા બાદ અહીં કોઈકના ફાયદા સારું કોર્પોરેશન દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે 20 લાખના ખર્ચે કાચો પાકો રોડ બનાવી દેવામાં આવ્યો છે। તો બીજી તરફ પાણીની લાઇનનું પણ કામ પૂર્ણતાના આરે છે। જોકે હાલમાં ડ્રેનેજ લાઇન તેમજ વરસાદી ગટર લાઇનની કામગીરી બાકી હોય તે પહેલાં જ કાચો પાકો રોડ બની જતા અને પાણી લાઇન નાખી દેતા અધિકારીઓની કામગીરી શંકાના ઘેરામાં આવી હતી। સમગ્ર કામગીરી અંગે દક્ષિણ ઝોનના કાર્યપાલક ઇજનેર અનુપમ પ્રજાપતિએ જણાવ્યું હતું કે અકસ્માતના બનાવ બનતા ધારાસભ્યની સંકલન બેઠકમાં રજૂઆત થઈ હતી। એટલા માટે 12 મીટરના રોડ પૈકી 4 મીટર રોડ જ કાચો પાકો તૈયાર કરવામાં આવ્યો છે અને 8 મીટર વરસાદી લાઇન માટે છોડી દેવામાં આવ્યો છે। સાથે સાથે તમામ ક્રોસિંગો પણ કરવામાં આવ્યા છે। સાહેબ, એટલા જ પટ્ટામાં શા માટે હજી કામગીરી બાકી છે? ડ્રેનેજ લાઇનની બાકી છે, વરસાદી ગટરની બાકી છે, તેમ છતાં ત્યાં કાચો પાકો રોડ બનાવવામાં આવી રહ્યો છે। ત્યાં વરસાદી ગટરના ક્રોસિંગની એક કામગીરી રોડના ભાગ પેટે જ કરેલ છે અને પાણી લાઇન નાખી દીધી છે અને ફક્ત 4-4.25 મીટરની પહોળાઈમાં રોડ બનાવીએ છીએ, એટલે બાજુના કાચા ભાગમાં વરસાદી ગટર અને ડ્રેનેજની કામગીરી થઈ શકશે। સાહેબ, પોકલેન્ડ મશીન ફરશે ત્યારે તમને લાગી રહ્યું છે કે રોડ તમારો હયાત રહેશે? આ સર્વિસ ટ્રેક બનાવવો ખૂબ જ જરૂરી છે। જો સર્વિસ ટ્રેક ના બનાવીએ તો હાઈવે પર એમના વ્હીકલો ડ્રાઈવ કરવા પડે અને એ બહુ અનસેફ રાઇડ ગણાય, માટે આ સર્વિસ ટ્રેક બનાવી રહ્યા છે। આ સર્વિસ ટ્રેક બનાવવા માટે અમારા બજેટમાં પણ મંજૂરી મેળવવામાં આવેલી છે અને ઘણા લાંબા સમયથી આ એક રજૂઆત હતી, એના ભાગરૂપે આ કામગીરી